નમસ્કાર, જય માતાજી મિત્રો। એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હાર્મોનિયમ ક્લાસ પર। તો મિત્રો, આ વિડીયોમાં લઈને આવ્યો છું રાગ બિલાવલ અથવા તો રાગ ઝીંઝોટીમાં આપણે દાખલા તરીકે ભજનો કે બાબા રામદેવ પરણાવે અથવા તો ભાલાવાળા મારી ભેળે રહેજો, આવા ભજનો એની પર મિત્રો સાખી કઈ રીતને બોલવી અને રામજીજી મહારાજની સાખીઓ છે તો એની પાછળ રામજીજી મહારાજના જ ભજનો આપણે ગાઈ શકીએ તો રૂડું લાગે છે મિત્રો। તો એ રાગો ઉપર સાખી કઈ રીતના બોલવી તે બે સાખી અત્યારે લઈને આવ્યો છું મિત્રો। અને સ્કેલ મિત્રો જે છે પાછળનું ભજન મેં અપલોડ કરેલું છે કે 3 કાળીનો સ્કેલ છે અને 4 કાળીથી મેં નોટેશન બનાવેલું છે મિત્રો। તો હું તમને જણાવી દઈશ કે 3 કાળીનો સ્કેલ છે એટલે 2 સ્કેલ મેં 4 કાળીથી વગાડું છું અત્યારે। 2 એટલે કે પંચમ સફેદ અને 3 કાળી એ 2 સ્કેલ નીચા કર્યા એટલે 3 કાળીનો જે રાગ છે તે 4 કાળી પર વાગે છે મિત્રો। એનું ભજન મેં પાછળના વિડીયોમાં અપલોડ કરેલું છે બાબા રામદેવ પરણાવે। તો એમની જ એક ફરમાઈશ છે કે મારે આ રામજી મહારાજની સાખીઓ જોઈએ છે અને પછી બાબા રામદેવ પરણાવે એ ભજન ઉપાડી શકાય અથવા તો ભાલાવાળા મારી ભેરે રહેજો એ ભજન પણ ઉપાડી શકાય છે। તો તેની શરૂઆત કરીશું મિત્રો। તેની લાઈન તો તમે જોઈ છે પાછળના વિડીયોમાં જે બાબા રામદેવ પરણાવે તેમાં મેં જણાવ્યું છે। તો મિત્રો, શરૂઆતમાં આપણે સાખીથી શરૂઆત કરી દઈશું કે તેનું નોટેશન કઈ રીતે। મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો હું તમને નમ્ર અરજ કરીશ કે તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે। વિડીયો ગમે તો વિડીયોને લાઇક પણ જરૂર કરવા વિનંતી છે અને બેલ આઇકનનું બટન જરૂરથી દબાવો જેથી કરીને નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળતા રહે। અને મિત્રોને વિડીયો શેર કરવા નમ્ર વિનંતી છે ને કોમેન્ટમાં જય રામજીજી મહારાજ લખીને જરૂર મિત્રો મોકલશો। અને મિત્રો, તમારે અમારી હાર્મોનિયમ ઓનલાઈન ક્લાસ પર જોઈન થવું હોય તો સ્ક્રીન પર નંબર દેખાય છે, બેન્જો ક્લાસ પર જોઈન થવું હોય તો નંબર દેખાય છે, તેની પર વોટ્સઅપ મેસેજ કરો મિત્રો। અમે તમને અમારા નિયમો જણાવીશું, તમને માર્ગદર્શન પણ આપીશું મિત્રો। પહેલાંથી પણ હાર્મોનિયમ તમારે શીખવું હોય તો તમને અલંકારથી માંડી થાળથી રાગથી માંડી બધું શીખવાડવામાં આવશે મિત્રો। તો વિલંબ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો। તો મિત્રો, પ્રથમ પહેલાં તમને દેખાય છે અહીંયા કે રામ થયા રણછોડજી, રણછોડ તમે પીર રામ, દેવ વિહારી દ્વારિકા તમને ગમ્યું રણુજા ગામ। તો એ સાખીનો અર્થ મિત્રો એ છે કે ભગવાન વિષ્ણુ જ્યારે જ્યારે ધરતી પર પાપ વધે છે ત્યારે અવતાર ધારણ કરે છે અને દુષ્ટોનો નાશ કરે છે અને ભક્તોની રક્ષા કરે છે। તો ત્રેતા યુગમાં રામ થયા હતા અને પછી દ્રાપદ યુગમાં રણછોડજી થયા છે। અને રણછોડીએ થઈ જ્યારે અજમલ રાજા તેમને દ્વારકામાં મળવા ગયા ત્યારે તેમને વચન આપ્યું કે હું તમારા ઘરે અવતાર ધારણ કરીશ, જન્મ ધારણ નહીં મિત્રો, અવતાર ધારણ કરીશ। 5 વર્ષના બાળક અવતાર ધારણ કરીને 12 બીજના ધણી એટલે કે બીજ 12ના ધણી છે મિત્રો। જે બીજ વાવે તે તો ઉગે પણ આ તો 5 વર્ષના બાળક થઈને આવે છે એટલે બીજ 12ના ધણી છે। અને વચન આપ્યું હતું કે હું તમારા ઘરે અવતાર ધારણ કરીશ। તો એનો અર્થ એ છે કે દેવ તમે વિહારી એટલે કે છોડી દીધી દ્વારિકા, તમને હવે ગમ્યું રણુજા ગામ, તેમને રણુજા ગામ વસાવ્યું હતું। એટલા માટે રામ થયા રણછોડજી અને રણછોડ તમે જ પીર રામ, દેવ તમે વિહારી દ્વારિકા, તમને ગમ્યું રણુજા ગામ। મિત્રો, એ સાખીનું આપણે શરૂઆત કરીશું। તો મિત્રો, આપણે સા પરથી શરૂઆત કરીશું। કેવી રીતે? આપણે સા જ્યારે દબાવીશું સારે ગમ પધની સા, તો મિત્રો અહીંયા શુદ્ધ નીની જગ્યાએ આપણે કોમળ નીનો ઉપયોગ કરવાનો છે, ઝીંઝોટીમાં વહી જવાનું છે મિત્રો। તો પણ બિલાવલ રાગમાં પણ આ સાખી બોલી શકાય છે અને ઝીંઝોટી રાગમાં પણ સાખી બોલી શકાય છે। અને એની પાછળ ભજન કઈ રીતે ઉપાડવું એ પણ હું 1-2 ભજન તમને હું જણાવી દઈશ। તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી મિત્રો। વિડીયોને સ્કીપ કર્યા વગર જોઈજો મિત્રો, પૂરી માહિતી મળે એટલા માટે। તો રામ થયા કહેવા માટે ગમ પધ, રણછોડજી કહેવા માટે ધ ધ ધ ધ અને કોમળ ની ધ પ, રણછોડ એમ કહેવા માટે 4 વાર ગ ગ, તમે કહેવા માટે મ મ અને પીર રામ કહેવા માટે ધ પ પ। કઈ રીતે? ગમ પધ ધ ધ ધ ધ, પછી મિત્રો રાગ રાગણી ની ધ પ, ગ ગ ગ ગ મ મ ધ પ પ। મિત્રો, તમને જણાવી દઈશ કઈ રીતે। અહીંયાથી રામ થયા રણછોડજી, મિત્રો એવી રીતે જી કહીને અહીંયા આવી જવાનું। પછી રણછોડ તમે પીર રામ, મિત્રો સ્લોમાં વગાડીને જણાવી દઈશ। નીચેની લીટી દેવ વિહારી દ્વારિકા તમને ગમ્યું રણુજા ગામ। તો અહીંયા આવવાનું છે મ પર, દેવ વિહારી કહેવા માટે મ મ મ મ મ પ ગ ગ મ ગ રે સા 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 રે સા 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 સા
પછી રાગ રાગડી આ તમને કહ્યું રણું જગામ. મિત્રો પછી તમે ઝડપ વધારો, આ તમને મગજમાં ચાકી બેસી જાય, પછી તમે નોટેશન જોયા વગર કઈ રીતે ગાઈ શકશો? રામ થયા રણ છોડજી, રણ છોડ તમે પીર રામ, દેવો વિહારી દ્વારિકા, તમને ગમ્યું રણું જાગામ, તમને ગમ્યું રણું જાગામ. અથવા તો મિત્રો ફરીથી તમે કહી શકો દેવ વિહારી દ્વારિકા, તમને ગમ્યું રણું જાગામ, તમને ગમ્યું રણું જાગામ. પછી મિત્રો એક બીજી સાખી લીધી છે, અહીંયા તમે જોઈ શકો છો કે લીલો ઘોડો નવલખો એની મોતીએ જડી લગામ, રામા રાજકુંવરને પલ પલ કરું પ્રણામ. તો એના માટે મિત્રો આપણે સા ઉપર જવાનું છે. થોડીક ઊંચી સાખી આપણે બોલીએ તો રૂડું વધારે લાગશે મિત્રો. તો સા ઉપર જવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે માથે મીંડું છે સા ને, તે તમારે ઉપરનો સા લેવાનો છે. તો લીલો કહેવા માટે સા સા અને કોમલની લેવાનો છે. ઘોડો કહેવા માટે કોમલની, પછી નવલખો કહેવા માટે ધ કોમલની પ ધ, પછી રાગ રાગડી કરવા માટે ઓ તો નિધપ, પછી એની કહેવા માટે પ ધ, અને મોતીએ કહેવા માટે મ મ પ ગ, અને જડી લગામ કહેવા માટે મ પ પ પ. કઈ રીતે? સા સા ની ની ધની ધપ ની ધપ, અહીંયા રોકાવાનું મિત્રો. ધની ધપ ની ધપ, જે હું તમને શબ્દમાં ગાઈને પણ બતાવીશ. પછી ની ધપ પધ મ મ પ ગ મ પ પ પ, લીલો ઘોડો નવલખો, અહીંયા રોકાયું નવલખો નિધપ ઓ એની મોતીએ જડી લગામ. પછી મિત્રો રામમાં રાજકુંવરને પલ પલ કરવું પ્રણામ. તમને દેખાય છે નોટેશન, તો મધ ઉપર એવી જ રીતે છે મિત્રો. મ પર આવવાનું છે, રામા રાજકુંવરને પલ પલ કરવું પ્રણામ. મામા મામા મપ ગ ગ મ ગ રે સા 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 સા. પ્રણામ 3 અક્ષર છે, પણ આપણે 2 જ વાર અહીંયા સા કહેવાનું છે. રામા રાજકુંવરને મ ગ રે સા પલ પલ કરું પ્રણામ. તો મિત્રો તમે આ સાખી કઈ રીતે બોલી શકશો? લીલો ઘોડો નવલખો એની મોતીએ જડી લગામ. પછી મ પર રામા રાજકુંવરને પલ પલ કરું પ્રણામ. અથવા તો ફરીથી રામા રાજકુંવરને પલ પલ કરું પ્રણામ, પલ પલ કરું પ્રણામ. પછી મિત્રો ભજન તમે ઉપાડી શકો છો. બાબા રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે, તમે પરણો બાઠી હરજી, પરણો બાઠી હર. અથવા તો તમે મિત્રો ન ઉપાડો તો ઈશારો આપવો હોય તો આવી રીતે ઈશારો આપી શકો છો. અથવા તો મિત્રો ભાલાવાડા મારી ભેડા રેજો, રામ રણુજા વાળા રે, દેવ દ્વારિકા વાળા રે, ભાલાવાડા મારી ભેડા રેજો, રામ રણુજા વાળા રે, દેવ દ્વારિકા વાળા રે, બાલાવાડા મારી ભેડા રેજો, બાલાવાડા મારી ભેડા રેજો. મિત્રો આ તો આજનો વિડીયો રામજીજી મહારાજની સાખીઓ, બિલાવલ રાગ છે, પછી ઝીંઝોટી રાગ છે, અને અમુક ભજનો કઈ રીતે ઉપાડવા તેનો આ વિડીયો હતો મિત્રો. તો મિત્રો આવા જ અવનવા સાખીના ભજનોના વિડીયો, સંતવાણીના લોકગીતના નોટેશન સાથે જો તમારે શીખવા માંગતા હોય
તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. બેલ આઇકનનું બટન જરૂરથી દબાવો જેથી કરીને નવા નોટિફિકેશનના વિડીયો સૌથી પહેલાં મળતા રહે. અને વિડીયો શેર કરવા વિનંતી છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક પણ કરવા વિનંતી છે. અને મિત્રો કોમેન્ટમાં જય રામાપીર તો જરૂરથી મિત્રો લખવા વિનંતી છે. મિત્રો તમારે અમારે ઓનલાઈન ક્લાસ જોઈન કરવું હોય હાર્મોનિયમ અથવા બેન્જોનું તો સ્ક્રીન પર નંબર દેખાય છે તેના પર અમને વોટ્સઅપ મેસેજ કરો, અમારો કોન્ટેક્ટ કરો, અમે તમને માર્ગદર્શન આપીશું, માહિતી આપીશું. તો મળીએ એક નવા આવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, જય વસંતવાણી, જય રામદેવજી મહારાજ.